ઝોન 2 એલસીબી સ્ક્વોડ દ્વારા અકોટા ગામથી ગાંજાના જથ્થા સાથે એકની ધરપકડ કરી હતી। એલસીબી ઝોન 2 સ્ક્વોડના કર્મચારીઓને ઝોન 2 પોલીસ સ્ટેશન વિસ્તારમાં સતત પેટ્રોલિંગ રાખી પેડલરો અને નશેડીઓ ઉપર સતત વોચ તપાસ રાખી ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવી કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ। જે આધારે એલસીબી ઝોન 2 સ્ક્વોડ કામગીરીના લાગેલ હોય બાતમી મળેલ હતી કે અકોટા ગામ નવાવાસ સરકારી સ્કૂલ પાછળ રહેતો સાદિદ યાકુબભાઈ પટેલનો અકોટા ગામના નાકાની સામે ફૂટપાથ ઉપર ગાંજાનો જથ્થો રાખીને છૂટકમાં તેના ઓળખીતા ગ્રાહકોને વેચાણ કરે છે। જે બાતમી આધારે અકોટા પોલીસે સરકારી પંચો તથા ઝોન 2 એલસીબી સ્ક્વોડના માણસોને સાથે રાખી બાતમીવાળી જગ્યાએ રેડ કરતા આ કામનો આરોપી સાદિદ યાકુબભાઈ પટેલ હાજર મળી આવેલ અને પોતાના આર્થિક ફાયદા સારું ગેરકાયદેસર વેચાણ કરવાના હેતુસર પોતાના કબજામાં માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે પકડાઈ જઈ ગુનો કરેલ હોય આરોપી વિરુદ્ધમાં અકોટા પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર કરાવી આગળની તપાસ હાથ ધરી છે। આરોપી પાસેથી માદક પદાર્થ ગાંજો મોબાઈલ રોકડ મળી 6,860નો મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરેલ છે।